વલસાડમાં કલ્યાણબાગ પાસે ટાંકી પર લગાવેલા પતરા પડ્યા છે। નવી બનેલી ટાંકી પર લગાવેલા ટેકા માટેના પાટિયા પડ્યા। ટાંકીના કામમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે। ટાંકીમાં નબળી કામગીરી ચાલતી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। સમગ્ર ઘટના અંગે જાણ થતાં પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા। કોંગ્રેસે સ્થળ પર આવીને વિરોધ દર્શાવ્યો છે અને વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। तो आप जो टांकी पर लगावेला टेका माटेना पाटिया अचानक ज नीचे पड्या हता અને आप जुओ आ टांकी कई जगह पर आई है तो एक રહેણાંક વિસ્તારની વચ્ચે आ टांकी आवेली है એટલે स्वाभाविक है वाहन चालको अहींयाथी पसार थई रह्या छे, राहदारीओ अहींयाथी पसार थई रह्या छे ने बधानी वच्चे आ जे पतरा है ए उपरथी पड़े तो કેટલા घातक साबित थई शके छे ए आपने खबर हशे। कारण के थोड़ा समय पहला ज सूरतनी एक टांकी के जे उद्घाटन पहला ज धराशयी थई हती ने तेने लईने मुख्यमंत्रीए पण आ बाबतने लईने तमाम अधिकारीओ छे तेमने खखडाव्या हता। वलसाड नगरपालिका द्वारा कल्याणबाग પાસે જીવીડીસી દ્વારા એક પાણી ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે અને કામ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે। પણ અત્યારે જે થોડી સમય પહેલા જે સ્લેબના જે પતરા હતા તે ઉખડી ગયેલા છે। સમાચાર કેટલા કરોડના ખર્ચે ટાંકી બની રહી છે? જો કે એની માહિતી મારા પર વધારે નથી, પરંતુ આ બાબતે નગરપાલિકાના અધિકારી સાથે જે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। થોડા મહિના પહેલા સુરતના તડકેશ્વર વિસ્તારમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા એક ટાંકી બનાવવામાં આવી હતી 21 કરોડના ખર્ચે, તે પણ પડી ભાંગી હતી અને આજે વલસાડ ખાતે જે 30 કરોડના ખર્ચે ટાંકી બની રહી છે તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડ્યું છે। એટલે મારે ભારતીય જનતા પાર્ટીને એટલું જ પૂછવું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આ જ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો? શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી?